નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, છેલ્લા ઘણા સમયથી, ઘણા એટલે છેલ્લા 1 મહિના 2 મહિનાથી કોન્સ્ટન્ટ દરેક વિદ્યાર્થીઓના અવારનવાર એક કોમન પ્રશ્નો આવતા હોય છે મારામાં. ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, ટેલિગ્રામમાં, બધી જ જગ્યાએ આવતા દરેક પ્રશ્નો જે છે મિત્રો, સૌથી પહેલા આપણે એના પર નજર કરીએ. બરોબર, આજે મિત્રો વિગતવાર ચર્ચા કરવાની છે. વિડીયોમાં છેલ્લે સુધી બનજો. આજનો વિડીયો મિત્રો તમને ફળદાયી નીવડશે, ઉપયોગી બનશે, યુઝફુલ બનશે, એની હું તમને ખાતરી આપું છું. એટલે છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. અને આમાં તમને મિત્રો એક સરપ્રાઈઝ પણ આપવાની છે. બરોબર, તમારા માટે એક વસ્તુ બનાવી છે કે જે તમને ઉપયોગી બનશે. બરોબર, તો સાહેબ સૌથી પહેલા તો પ્રશ્નો સ્ટુડન્ટ્સના કયા કયા હોય? તો સાહેબ અત્યારે હાલનો સૌથી કરંટ જે સ્ટુડન્ટને જે પ્રશ્ન છે કે એ એવો છે કે સાહેબ 2 મહિનામાં, કેટલા 2 મહિનામાં તૈયારી કઈ રીતે કરવી? બરોબર, એ સિવાય તો કે સાહેબ ટેકનિકલ સબ્જેક્ટ જે છે એ કઈ રીતે કરવો? એની અંદર 5 થી 6 સબ્જેક્ટ છે ને, આ સબ્જેક્ટ કઈ રીતે કરવા? સાહેબ હવે અમારે સિલેબસ થઈ ગયો છે, તો હવે સાહેબ અમારે રિવિઝન જે છે એ કઈ રીતે કરવું? સાહેબ આ બધી વસ્તુ થઈ ગઈ છે, છતાં અમારે અંદરથી એક કોન્ફિડન્સની જે છે સાહેબ કોન્ફિડન્સની કમી છે, આત્મવિશ્વાસની કમી છે, અંદરથી ડર લાગે છે. તો સાહેબ એના માટે શું કરવું? બરોબર, રોજના જે છે સાહેબ કેટલા કલાકો જે છે એ રીડિંગને આપવા જોઈએ? સબ્જેક્ટ પ્રાયોરિટી, કે સાહેબ કયા સબ્જેક્ટને જે છે કેટલી પ્રાયોરિટી આપવી, કયો સબ્જેક્ટ પહેલા કરવો? આવા તો સાહેબ અઢળક જે છે પ્રશ્નો છે આપણી સામે. બરોબર, તો આજે આપણા દરેક આ સિવાય પણ મિત્રો ઘણા બધા પ્રશ્નો છે. દરેક પ્રશ્ન જે છે એનું આપણે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. હું તમને મારા તરફથી થતો દરેક પ્રયત્ન કરીશ કે હું તમને દરેક વસ્તુ જે છે મિત્રો ક્લિયર કટ સમજાવી શકું. ઓકે, યસ સર. ચાલો, તો સૌથી પહેલા તો મિત્રો શરૂઆત કરીએ કે હવે હું એમ કહું કે એક્ઝામની ડેટ ક્યારે આવશે. જો ભાઈ અત્યારે હજી મિત્રો કાંઈ નક્કી ના કહેવાય, બોર્ડ છે મિત્રો, જો એને પોસિબલ હોય તો મિત્રો જલ્દી એક્ઝામ લઈ લે. જો કાંઈક મિત્રો કટકે ચડી ગયું તો પછી 2 મહિનાના 4 મહિના પણ થઈ શકે છે. હાલ મિત્રો આપણે એવું સમજી લઈએ કે ચાલો સાહેબ અમારી પાસે છે કુલ જે છે એ કેટલા, તો કે 2 મહિના છે. કેટલા? 2 મંથ જે છે સાહેબ આપણી પાસે છે. એટલે કે સાહેબ કુલ કેટલા? 60 દિવસ જે છે એ આપણી પાસે છે મિત્રો. સમજાય છે? 60 દિવસ છે અને 60 દિવસની અંદર આપણે કેટલા સબ્જેક્ટ લેવાના છે સાહેબ? અઢળક. કેટલા? તો કે આપણે અઢળક જે છે મિત્રો લેવાના છે સબ્જેક્ટ. હવે આની અંદર મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જેમને સંપૂર્ણ સિલેબસ જે છે એ મિત્રો પૂરો થઈ ચૂક્યો છે. બરોબર, ઘણા એવા છે કે સાહેબ જેમને નોન ટેકનિકલ પોર્શન, મેથ્સ, રીઝનિંગ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર જે છે, બરોબર, એ જે છે એવા સ્ટુડન્ટ જે છે મિત્રો એમને એ થઈ ગયું છે. બટ ટેકનિકલ સબ્જેક્ટ જે છે સાહેબ એ જે છે બાકી હશે. સમજે? અને ઘણા એવા છે કે જેને આખું મથાળું જ બાકી છે ને પહેલેથી શરૂઆત કરવાની છે. તો આ 3 પ્રકારના સ્ટુડન્ટ જે છે મિત્રો એમની માટે આ વિડીયો ઉપયોગી છે. કે એકમાત્ર વસ્તુ કહી દઉં મિત્રો કે દરેક વસ્તુ પોસિબલ છે. મેં મારી જિંદગીની અંદર, મારી લાઈફની અંદર છેલ્લી 2 થી 2 મહિનાની મહેનતની અંદર પાસ થતા સ્ટુડન્ટને જોયા છે. એમણે એમનો જીવ રેડ્યો છે ને એમને એનું જે છે એ સાહેબ રિઝલ્ટ જે છે એ પણ મળ્યું છે મિત્રો. સમજાય છે? યસ સર, સમજાય છે. ચાલો સાહેબ, તો હવે હું તમને એમ કહું કે ચાલો એક કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેમને બધી જ વસ્તુ જે છે બાકી છે, તો એના માટે 2 મહિનામાં કઈ રીતે પ્રિપરેશન કરવી એ વસ્તુ જે છે મિત્રો આપણે અહીંયા સમજવાની છે. સમજાય છે? જો સૌથી પહેલા તો મિત્રો એને દિવસના જે છે એ 6 થી 8 કલાક જે છે મિત્રો એ ફરજિયાત આપવાના રહેશે રીડિંગના. કેટલા? તો કે 6 થી 8 કલાક જે છે સાહેબ રીડિંગના ફરજિયાતપણે આપવાના રહેશે. 6 to 8 hours. બરોબર છે? ઓછામાં ઓછા આટલા. જો આના તમે 12 કલાક આપી શકો તો બેસ્ટ, તો તમારી પાસ થવાની શક્યતા એટલી જ વધી જાય છે મિત્રો. 60 દિવસનો ખેલ છે, 60 વર્ષનો ખેલ નથી. આ 60 દિવસના ખેલની સામે મિત્રો, 60 દિવસના તમારા ત્યાગ, તમારા સમર્પણ, તમારા ભોગ, તમારા સેક્રિફાઈસની સામે મિત્રો આગળની 30 વર્ષની જીવન જે છે જિંદગી તમને મળે છે મિત્રો. ટોટલ વ્યાજબી છે તો આપણે લડી લેવાનું છે. સૌથી પહેલા જે છે સાહેબ આપણે કુલ નોન ટેકનિકલ જે છે જેટલા સબ્જેક્ટ જે છે, બરોબર, એમાં સબ્જેક્ટ વાઇઝ ચાલવાનું છે મિત્રો. 165 ને પહેલા ટાર્ગેટ કરવાનો છે. સીધું જઈને હિસ્ટ્રી ને જીઓગ્રાફી નથી કરવાનું. પહેલા 165 માં સાહેબ મેથ્સ પ્લસ રીઝનિંગ સાહેબ કેટલા માર્ક્સનું છે? તો કે 25 માર્ક્સનું. ઇંગ્લિશ
અને સાહેબ ગુજરાતી. આ 3 કરશો એટલે આ કેટલાનું થઈ જશે? 65 માર્ક્સનું થઈ જશે. મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો, આપણે આગળ હજી બહુ મસ્ત વાત કરવાની છે. બરોબર, ઓકે સર. આ થઈ ગયું. પછી સાહેબ 35 માર્ક્સની અંદર જીકે ના જેટલા સબ્જેક્ટ જે છે ને એનું ટેન્શન લેવાનું છે. આ નથી થતું તો ત્યાં સુધી સાહેબ આનું ટેન્શન લેવાનું નહીં. આ સિવાય તો કે સાહેબ એ સિવાયના સાહેબ એનેટોમી, ફિઝિયો, ફાર્મેક, પેથો, માઇક્રોબાયોલોજી ને બાયોકેમ કુલ કેટલા સબ્જેક્ટ થયા છે? તો કે સાહેબ 6 સબ્જેક્ટ થયા છે. કેટલા માર્ક્સ છે? તો કે 100 માર્ક્સ. તમે કરવા બેઠો છો મિત્રો એટલે સૌથી પહેલા આ લાઈન શરૂ કરવાની રહેશે. જેમ કે એનેટોમી શરૂ કરી રહ્યા છો તો તેની સાથે સાથે મેથ્સ અને રીઝનિંગ પણ શરૂ કરી દેવાનું ફરજિયાત મિત્રો. જો મોટા ભાગના સ્ટુડન્ટ્સને આ પોર્શન જે છે ક્લિયર હશે, આ પોર્શન બાકી હશે મિત્રો. વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર ટુ ધી પોઈન્ટ દરેક વસ્તુ આપી દીધી છે. હજી લેટ નથી થઈ ગયું મિત્રો. ત્યાં જઈને એકવાર મિત્રો તમે પ્રયત્ન કરી શકો છો, એકવાર તમારા ભવિષ્યને ન્યાય આપી શકો છો. બરાબર, તો એનેટોમી, મેથ્સ, રીઝનિંગ પણ સાથે કરી શકો છો. અને એની સાથે મિત્રો આ તમારી સિરીઝ ચાલુ હોય ત્યારે તમારે એટલીસ્ટ એટલે સુધી સિરીઝ તમારી પૂરી થઈ જવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિની અંદર. સમજાય છે? યસ સર. તો મિત્રો આ બધું સર અમને સમજાવ્યું તો છે, બટ કઈ રીતે કરવું? રોજ સાહેબ અમે સેલ્ફ ટાર્ગેટ આપતા હોઈએ છીએ. કેવો સેલ્ફ ટાર્ગેટ આપીએ તો એવું થાય કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ જે છે સાહેબ અમે મોટિવેટ રહી ત્યાં સુધી મજા આવે. ચોથા દિવસથી પાછી સાહેબ અમારી લિંક વિખાઈ જાય છે. નહીં ભાઈ, હવે એવો કોઈ ઓપ્શન હોવો જ ના જોઈએ. બરોબર, હવે એક્ઝામ માથા પર છે. બરોબર, એક્ઝામ માથા પર છે. 108 જગ્યા છે. 40,800 રૂપિયાની સેલેરી છે પર મંથ. તો સાહેબ હવે તમને જો માથામાં દુખાવો થતો હોય, તમને કંટાળો આવતો હોય, તમે ડિમોટિવેટ થતા હોય તો તમારી સામે બીજા અત્યાર સુધીમાં 45,000 ફોર્મ ભરાણા છે. બરોબર, તો એવા 44,999 પડ્યા છે પ્રિપરેશન કરવાવાળા. તો એવું મિત્રો માથું નહીં મારવાનું. બરોબર ને? તમારામાં એબિલિટી છે. જો 60 દિવસ મિત્રો તમે આપી દીધા તો આગળના 30 વર્ષનું જીવન તમારું બની શકે છે, બની શકે છે, બની. હું એમ કહું કે તમે પાસ થઈ શકો છો. બરોબર, ધેર ઇઝ ત્યાં ઇમ્પોસિબલ જેવું કઈ છે જ નહીં મિત્રો. સમજાય છે? યસ સર. ચાલો હવે હું એમ કહું કે સર અમને આ બધું સમજાઈ ગયું. ચાલો હવે તમે શું કહેવાના હતા? તો મિત્રો તમારી માટે એક વસ્તુ લઈને આવ્યો છું અને એ છે આ. બરોબર, બહુ જાજુ ખેંચવું નથી મિત્રો, સીધું જ કહી દઉં. બરોબર સાહેબ, છે શું આ? આગળના 60 દિવસ માટેનો રનિંગ પ્લાન છે સાહેબ. એની અંદર શું આવી જાય છે? તમારા સિલેબસના દરેક ટોપિક આવી જાય છે. તમારા સિલેબસની નું જે છે ફર્સ્ટ રીડિંગ આવી જશે, તમારું રિવિઝન આવી જશે અને તમારી મોક ટેસ્ટ આવી જશે. આટલું તમારી પાસે હોય અને રીડિંગ કરવા બેઠું છે તો મિત્રો તમે આ પ્લાન જે છે ને ફોલો કરી શકો છો. સમજાય છે કે નથી સમજાતું? યસ સર, સમજાય તો છે. ચાલો તો પહેલા તમને સમજાવું. સૌથી પહેલા સાહેબ શરૂઆત થાય છે રીડિંગ રાઉન્ડની. શેની? રીડિંગ રાઉન્ડની. રીડિંગ રાઉન્ડ 1 આ ફેઝ છે મિત્રો. બરોબર, સૌથી પહેલા તમારો ફેઝ 1 છે. ઓકે સરજી. તો હવે અહીંયા સૌથી પહેલા ટેકનિકલ સબ્જેક્ટ આપણે લઈશું અને તેની સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ પણ લેવાનો છે. સમજાય છે કે નહીં? હા સાહેબ સમજાય છે. જો ભાઈ હું એમ કહું કે ચાલો આ એનેટોમી જે છે, જો ભાઈ આ મેં મારા રીતે બનાવ્યું છે દરેક સ્ટુડન્ટને એક્ઝામ સુધી ડેઈલી ટાર્ગેટ મળી રહે, ડેઈલી માટેનું એક શેડ્યુલ બની રહે એ માટે. બટ આની અંદર મિત્રો તમે ધારો ત્યાં બદલાવ કરી શકો છો. કાંઈ ગુજરાતમાં જીકે ને 1857 નો વિપ્લવ ને આ બધું છે તો એની જગ્યાએ તમે સીધું મેથ્સ મૂકી શકો છો, એમાં કોઈ વાંધો નથી. બરોબર, તો સૌથી પહેલા ટેકનિકલ ની અંદર જે છે મિત્રો, જો આ ડે વાઇઝ થાય. આ ફર્સ્ટ ડે ની વાત છે મિત્રો. ટેકનિકલની આ તમને કદાચ એવું બની શકે કે રાઇટિંગ ના દેખાય, બટ થોડું મિત્રો એડજસ્ટ કરજો. એનેટોમી મિત્રો શરૂ કરો છો તો એનેટોમીનું બ્રાન્ચ, ટિશ્યુ, ટર્મિનોલોજી, બોડી સિસ્ટમ, ઓવરવ્યુ આ બધી વસ્તુ જે છે મિત્રો ફર્સ્ટ ડે ની અંદર કરવાની રહેશે. બહુ નાનું એવું ચેપ્ટર છે, એમાં કઈ છે નહીં. આ તમે પૂરું કરો સાહેબ. એની સાથે સાથે જીકે ની અંદર ગુજરાત અને ઇન્ડિયાની હિસ્ટ્રી, 1857 નો વિપ્લવ, રિફોર્મ મુવમેન્ટ આ બધા ટોપિક જે છે સાહેબ તમારે કરવાના રહેશે. એક દિવસ સાહેબ એટલું બધું હવે કરવું પડશે, એક્ઝામ માથા પડશે. અત્યાર સુધી કાંઈ નથી કર્યું, કાંઈ વાંધો નહીં, હવે તો કરવું જ પડશે ને ભાઈ. બરોબર, આ બે વસ્તુ કરી પછી શું કરવાનું સાહેબ? પછી આગળનું સ્ટેપ છે એમસીક્યુ અથવા તો મોક ટેસ્ટ, જો તમારી પાસે અવેલેબલ છે તો. બરોબર, ડેઈલીના સાહેબ તમારા છે 30 થી 50 એમસીક્યુ જે આ ભણ્યા છો ને એના એમસીક્યુ જે છે મિત્રો એ કરવાના છે. વસ્તુ શું છે? એમસીક્યુ શા માટે કરવા જોઈએ મિત્રો? ખાલી રીડિંગથી કોઈ ફાયદો નહીં થાય. તમે જે રીડિંગ કરો છો એને મિત્રો એપ્લાય કરવાનું થશે તો તમને એમસીક્યુ હોય ને તો જ તમે રીડિંગ એપ્લાય કરી શકશો. એક્ઝામમાં કઈ રીતના પ્રશ્નો આવશે એમસીક્યુ રીડિંગ કરવાથી જ મિત્રો ખબર પડે છે. ત્યારબાદ તો કે સાહેબ ત્યારબાદ જે છે અમારે ક્વિક રિવિઝન કરવાનું છે 10 મિનિટનું પાછળના દિવસનું.
એટલીસ્ટ મિત્રો આટલી વસ્તુ તમે ફોલો કરશો, કોન્સ્ટન્ટ 0.0001% પણ મિત્રો મિસ કર્યા વગર, ભૂલ કર્યા વગર આ વસ્તુ છેલ્લે સુધી 60 દિવસ સુધી ફોલો કરો. હું તમને કહું છું, તમને કોણ પાસ થતા રોકી શકે છે? બરોબર. તમારી માટે મિત્રો આટલી મહેનતથી બનાવ્યું છે, બરોબર, કે જે તમને દરેક જગ્યાએ કામ લાગે. સાહેબ જો તમારે આ ડે 1 નો ટાર્ગેટ 100% કમ્પ્લીટ થઈ ગયો છે, પછી જે છે મિત્રો તમારે અહીંયા તમારું સ્ટેટસ એડ કરવાનું રહેશે. હવે જોજો ભાઈ, હવે જોજો તમે, સ્ટેટસમાં અત્યાર સુધી પેન્ડિંગ હતું, હવે શું કરવાનું છે સાહેબ? તો હવે સાહેબ અમારે રીડિંગ થઈ ગયું છે, તો રીડિંગ ઉપર ક્લિક કરીશું એટલે આનો કલર બદલાઈ જશે, બ્લુ થઈ ગયો. યસ સર. તો હવે સાહેબ આવી રીતે અમે 60 દિવસનું પૂરું કરી લીધું છે અને હવે અમારો ફરીવાર અમે જે છે સાહેબ આને રિવિઝન ઉપર જઈએ છીએ. તો પહેલો ટોપિક જે છે એ હવે મિત્રો રિવિઝન પણ તમારે થઈ ચૂક્યો છે, તો આ રીડિંગની જગ્યાએ તમારે એમાં રિવિઝન આપી દેવાનું છે. કલર બદલાઈ ગયો મિત્રો. આ એક પ્રકારનું તમારું રીડિંગ ટ્રેકર છે, સમજો મિત્રો, બરોબર. ખરેખર સ્માર્ટ સ્ટુડન્ટ હોય આવી બધી મેથડથી ચાલતા હોય છે, તો તમે કેમ ના ચાલો? હું આ વસ્તુ મિત્રો તમને ટેલિગ્રામની અંદર પ્રોવાઈડ કરી દઈશ. તમે તમારા મિનિમમ મિત્રો 100 સ્ટુડન્ટની જે કમેન્ટ્સ આવવી જોઈએ આમાં, બરોબર. 100 સ્ટુડન્ટ્સની કમેન્ટ્સ આવશે મિત્રો, એટલે આ વસ્તુ હું તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દેવાનો છું. અને આ વસ્તુ મિત્રો રિવિઝન પણ પૂરું થઈ જાય એટલે મિત્રો તમારે અહીં ડન આપી દેવાનું. એટલે જેટલું પણ મિત્રો પૂરું થઈ જાય છે એટલું મિત્રો ગ્રીનમાં આવી જાય છે, સમજાય છે? અને મોટિવેશન માટે એક મારા તરફથી મિત્રો એક નાનું વાક્ય જે છે મિત્રો લખેલું છે, કે જે મિત્રો ખરેખર તમને ઉપયોગી નીવડશે. એ સમજાય છે ભૂલકાઓ વાલા મિત્રો? યસ સર, સમજાય તો છે, પણ હવે અમારથી થવું જ જોઈએ ને ભાઈ, કે 5000 જોબ જેને કરવી છે એને ન કરે તો ચાલે. પ્રાઇવેટમાં સ્કોપ કેવો છે લેપટેકનો આપણને ખબર છે, બરોબર. તો સર બરોબર છે, 5000 શું 25000 આપતા હોય તો ગવર્મેન્ટની સાથે નથી આવતું મિત્રો. ગવર્મેન્ટ જોબ જેનું ડ્રીમ છે, જેનો ટાર્ગેટ છે, જીવનનું એકમાત્ર ધ્યેય છે, એ આ વસ્તુ ફરજિયાત ફોલો કરશે, બરોબર. હવે આમાં એવું હોય કે કોઈ સ્ટુડન્ટ સાહેબ અમે તો અડધું કરી લીધું, તો તે અડધું કરી લીધું તો જે ટોપિક છે ત્યાંથી શરૂ કરે ને. એવું કઈ જરૂરી થોડું છે કે તારે પહેલા ટોપિકથી શરૂ. મેં સાહેબ એનેટોમી ફિઝિયો પૂરું કર્યું, તો હવે તું ફાર્મેકથી શરૂ કર, હવે તું પેથોથી શરૂ કર, પણ કર. એક મિત્રો યાદ રાખજો, તમે લેપટેકની તૈયારી કરો છો એટલે તમને સંપૂર્ણ સિલેબસ તમારો મોઢે હોવો જોઈએ. એનેટોમીની અંદર કુલ કેટલા ટોપિક છે, એમ્બાલ્મિંગની અંદર કુલ કેટલા ટોપિક છે, ગુજરાતના ઇતિહાસની અંદર કેટલા ટોપિક છે, કયા રાજવંશો પૂછે છે, આ બધું તમને ખબર હોવી જોઈએ. યાદ હોય મિત્રો, સિલેબસ રટાઈ જવું જોઈએ, ગોખાઈ જવું જોઈએ તમને, ત્યાર પછી જ મિત્રો રીડિંગ શરૂ કરજો. અને ન હોય તો સિલેબસની પ્રિન્ટ કાઢી આવો ભાઈ, ફોનમાં જોવાનું બંધ કરી દો. આ કઈ રમત નથી, 11-12 બોર્ડ નથી, કે બેચલરનું લાસ્ટ એક્ઝામ નથી કે પાસ થઈ ગયા માંડ કેટી આવશે તો પાસ થઈ જાય. ભાઈ એ બહુ મોટી ટ્રાફિક છે અહીંયા. જો તમે ખરેખર પ્રામાણિકતા સાથે મહેનત કરી છે તો જ તમને ભગવાન રિઝલ્ટ આપશે. ખોટો ટાઈમ પાસ મિત્રો અહીંયા ચાલશે નહીં, બરોબર. ઓલરેડી કોમ્પિટિશન થોડીક તો હાઈ છે મિત્રો, અને એમાં આપણા પગલા ઢીલા હોય, આપણે આળસ કરી જશું તો ભાઈ આપણું અસ્તિત્વ નથી આ કોમ્પિટિશન અંદર, આ હરીફાઈની અંદર આપણું અસ્તિત્વ મિત્રો નથી. સમજાય છે કે નથી સમજાતું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર. ચાલો તો હવે આની ઉપર નજર કરીએ. જો ભાઈ પેલા રાઉન્ડ 1 છે, તો રાઉન્ડ 1 ની અંદર સાહેબ એનેટોમી, ફિઝિયો, બરોબર, પછી બાયોકેમિસ્ટ્રી, પછી ફાર્મેકોલોજી, ત્યારબાદ પેથોલોજી, ત્યારબાદ તો કે સાહેબ માઇક્રોબાયોલોજી, બરોબર ને. તો કુલ જોવા જઈએ તો સાહેબ 1 મહિનો ને ઉપરના 5 દિવસ માટે ફર્સ્ટ વાર તમે જ્યારે રીડિંગ કરો છો એમાં જ એટલો ટાઈમ જશે, બરોબર. 35 દિવસ નહીં 36 દિવસ જે છે સાહેબ તમારે સિલેબસ પૂરો કરવામાં જશે. જો ભાઈ આ એવું ન હોય કે એમ સ્ટ્રીક થોડુંક 2-5 દિવસ આડું ચાલે, 35 ના 40 થઈ ગયા તો પણ ચાલે. પણ મિત્રો ખરેખર એક દિવસની અંદર જો સેરોલોજી, ઇમ્યુનોગ્લોબિન, ઇમ્યુનિટી, હાઇપર સેન્સિટિવિટી, લેબ ઇક્વિપમેન્ટ, વેસ્ટ ડિસ્પોઝલ, આ બધું એક દિવસમાં કરવું ખરેખર આંખના તારા દિવસે તારા દેખાવા જેવું છે. બટ પાસ થવું છે, મોડા એક્ટિવ થયા છો, કોઈ વાંધો નહીં, આ કરી જો. છે તમારામાં ત્રેવડ, મેં તમને કીધું હતું હું મારા 100% આપીશ તમને. ડેઈલી ડે વાઇઝ મિત્રો ટાર્ગેટ આપું છું, શેડ્યુલ આપું છું. તમારામાં તેવડ આ કરીને બતાવો, પછી હું તમને જોઉં છું કોણ તમારું રિઝલ્ટ અટકાવે છે, કોણ તમને પાસ થતા અટકાવે છે, કોણ તમારી પીડીએફ ની અંદર તમારું નામ જે છે અટકાવે છે, બરોબર. ત્યારબાદ સાહેબ રાઉન્ડ 1 જે છે, રીડિંગ રાઉન્ડ 1 પૂરો થઈ જાય પછી રિવિઝન રાઉન્ડ 1 જે છે શરૂ થાય છે. ઓકે, રિવિઝન રાઉન્ડ 1 માં કેવું છે? જો ભાઈ અત્યાર સુધી તો બધું કોમન હતું કે ભાઈ સૌથી પહેલા ટેકનિકલનો એક ટોપિક લેવાનો, નોન ટેકનિકલનો એક ટોપિક લેવાનો, બરોબર, અને એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની, મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરવાની, ક્વિક રિવિઝન ડેઈલી મિત્રો 10 મિનિટ માટે ક્વિક રિવિઝન હતું પાછળના દિવસનું.
અને મિત્રો સ્ટેટસ એડ કરવાનું છે, બરોબર. તો ત્યારબાદ જે છે સાહેબ રાઉન્ડ 1 શરૂ થાય છે રિવિઝનનો. હવે રિવિઝન કરીશું એટલે સાહેબ હવે તો આમાં એનાથી કરતા પણ ઝડપથી ચાલશે, બરોબર. યસ સર. તો એની અંદર પણ મિત્રો એનેટોમી જે છે મિત્રો, બરોબર, રિવાઇઝ માર્ક વીક ટોપિક, જે તમારા નબળા ટોપિક છે મિત્રો, બરોબર, જે તમે માર્ક કરેલા છે પહેલા રીડિંગની અંદર, જે તમે લખેલા છે કે આ મારે કરવું જોઈએ, જીકે રિવિઝન મિત્રો ચાલશે, બરોબર. એમાં મિત્રો 75 થી 75 થી લઈને 100 સુધીના એમસીક્યુ ડેઈલી બેઝ પર મિત્રો તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે. ક્વિક રિવિઝનમાં રિવાઇઝ મિસ્ટેક, જ્યાં તમારી ભૂલ પડી છે મિત્રો, બરોબર, આ ભૂલો મિત્રો સુધારવાનો પ્રયત્ન કરો. અને પછી મિત્રો સ્ટેટસ જે છે મિત્રો એડ કરી દો કે ચાલો ભાઈ રિવિઝન પણ થઈ ગયું. ઓકે સર, રિવિઝન થઈ ગયું. સમજાય છે? આજ આ મારું ડન થઈ ગયું. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર. તો સાહેબ રિવિઝનનો રાઉન્ડ પણ જે છે આગળના કુલ કેટલા 36 થી લઈને 48 દિવસ સુધી મિત્રો, 13 થી 14 દિવસ સુધી રિવિઝનનો રાઉન્ડ ચાલશે. અને ત્યારબાદ જે છે મિત્રો આવે છે મોક ટેસ્ટનો ફેઝ. શેનો? મોક ટેસ્ટનો ફેઝ જે છે સાહેબ, એમાં દરેક સબ્જેક્ટ જે છે મિત્રો, બરોબર, જેમ કે મિક્સ ટેકનિકલ રિવિઝન મોક ટેસ્ટમાં જે છે 6 સબ્જેક્ટનું એક સાથે કરીશું, નોન ટેકનિકલનું પણ, બરોબર. ડેઈલી એક જે છે મિત્રો ફૂલ મોક ટેસ્ટ પ્લસ એનાલિસિસ કરવાનું છે. જ્યાં ભૂલ પડી મિત્રો એને નોટબુકની અંદર મિત્રો તમારે નોટ કરવાનું છે, અપડેટ કરવાની છે. અને મિત્રો જો અહીં કેમ લખ્યું રેન્ક માટે ડિસિપ્લિન જરૂર છે, આ બધા કોટાસ જે છે મિત્રો ડેઈલી બેઝ પર તમને જોવા મળશે. ઓકે, યસ સર. મોક ટેસ્ટનો રિવિઝન પૂરો થાય અને પછી મિત્રો છેલ્લા 5 દિવસ ફાઇનલ 5 ડેઝ જે છે મિત્રો તમારા શરૂ થાય છે, જેની અંદર મિત્રો તમારો ફાસ્ટ રિવિઝન, બરોબર, એનેટોમી ફિઝિયોનું ફાઇનલ રેપિડ રિવિઝન. જો હું તમને અહીં સમજાવું, જેમ કે અહીંયા તમારો કુલ કેટલામો સાહેબ, તો કે 56મો દિવસ છે. 56મો દિવસ એટલે તમારું રેપિડ રિવિઝન સ્ટાર્ટ થાય છે અહીંથી, બરોબર. તો પહેલા દિવસે સાહેબ એનેટોમી ને ફિઝિયોનું ફાઇનલ રેપિડ રિવિઝન કરવાનું છે. એટલે સાહેબ તમે સિલેબસ પૂરો કરીને બેઠા છો, રીડિંગ કરીને બેઠા છો, તમે રિવિઝન કરીને બેઠા છો, તમે મોક ટેસ્ટ આપીને બેઠા છો, તો હવે હું એમ કહું કે એક દિવસમાં 2 સબ્જેક્ટ થાય. આટલી વસ્તુ કરીને ગયા હોય તો બાકી પહેલા દિવસે બેઠો તો ભાઈ 5 દિવસ 10 દિવસ વહી જાય છે ફિઝિયોમાં, બરોબર. યસ સર. હવે તો કે એ સાથે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર ફાઇનલ જે છે સાહેબ એનું પણ, એટલે અહીંયા તમે પહોંચો ને એટલે જે તમારા નબળા ટોપિક્સ હોય ને એ જ કરવાના રહે, બરોબર. મિની મોક ટેસ્ટ અથવા તો પ્રીવિયસ મિસ્ટેક જે છે એના પર રેપિડ રિવિઝન કરો ને મિત્રો તમારું સ્ટેટસ એડ કરો. સમજાય છે મિત્રો કે નહીં? યસ સર. બરોબર. તો આવી જ રીતે મિત્રો એનેટોમી ફિઝિયો, બાયોકેમ પેથો, ફાર્મેક માઇક્રો, બરોબર, એટલે 6 સબ્જેક્ટ પૂરા થયા પછી તમારા જે નબળા ટોપિક છે તમારી નોટબુકની અંદર જ્યાં તમે મિસ્ટેક લખી છે એ, અને મિત્રો છેલ્લે મિત્રો કોઈ જો બાકી રહેલા અથવા તો નવા ટોપિક હોય તો એ કરવાના રહેશે. મિત્રો પ્લીઝ તમને આ શીટ જે છે તમારા માટે બનાવી છે એ કેવી લાગી કમેન્ટ્સમાં જણાવો. બીજા નંબરમાં તમારે આ શીટ્સ જોઈએ જ છે મિત્રો, જરૂર હોય તો જ તે, બાકી નહીં, બરોબર. તો હું ટેલિગ્રામમાં શેર કરી આપીશ, એના માટે પણ મિત્રો કમેન્ટ્સ કરો. બાકી એ સિવાય તમારા પ્રશ્નો કયા છે મિત્રો, કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો, હું જનરલી બીજા વિડીયોમાં જવાબ નથી આપી શકતો, આ વિડીયોની અંદર જવાબ આપીશ. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? બરોબર, સમજવું જ પડશે ને ભાઈ, એમાં કોઈ ચાલશે જ નહીં મિત્રો. ઓકે, યસ સર. તો આપણે જે છે મિત્રો શીટ જે છે મિત્રો એ જોઈ લીધી, બરોબર. તો મિત્રો હવે મિત્રો ફાઇનલ વસ્તુ, જો આ વસ્તુ કોઈ નહીં સમજાવે તમને, છેલ્લે સુધી રહેજો. હવે હું એમ સમજી લઉં કે તમે પાસ થઈ ગયા છો. આપણે ઉલટેથી શરૂ કરીએ. તમે પાસ થઈ ગયા છો તો સાહેબ તમારે સારા એવા માર્ક્સ હશે. અત્યારે એક આંકડો ધારી લે કે 165 માર્ક્સ છે આઉટ ઓફ 200, બરોબર. તો આ 165 માર્ક્સ છે એનો મતલબ શું છે કે સાહેબ તમે જે છે એ ટેકનિકલમાં પણ સારા માર્ક્સ ખેંચ્યા છે અને નોન ટેકનિકલની અંદર પણ સારા માર્ક્સ ખેંચ્યા છે. તો સાહેબ આ બંનેમાં સારા માર્ક્સ ખેંચ્યા છે તો આ બધા માટે કોમન તમે કઈ વસ્તુ કરી હશે? તો સૌથી પહેલો વસ્તુ એ છે રીડિંગ. સિલેબસ જે છે સાહેબ એ તમે જોરદાર પ્રિપેર કર્યો છે. સિલેબસ કર્યો તો છે સાહેબ, પણ એનું સાથે સાથે રીડિંગ પણ સાહેબ અમે જોરદાર કરેલું છે, બરોબર. ત્યારબાદ સાહેબ અમે એનું રિવિઝન પણ જોરદાર કરેલું છે. ઓકે સરજી. ત્યારબાદ સાહેબ અમે એને એમસીક્યુ પ્રેક્ટિસ પણ જોરદાર કર્યા છે. અને ત્યારબાદ જે છે સાહેબ અમે એની મોક ટેસ્ટ જે છે
એ મોક ટેસ્ટ પણ જોરદાર આપી છે. અને એ સિવાય તો કે સાહેબ અમે ફાઇનલ રિવિઝન પણ જોરદાર કર્યું છે. જો ભાઈ રાઇટિંગ પર નહીં જવાનો, આટલી વસ્તુ સાહેબ તમે કરી છે એટલે તમે પાસ થયા છો, એટલે તમે 165 માર્ક મેળવી શક્યા, એટલે તમે ટેકનિકલ અને નોન ટેકનિકલ બંનેમાં સારા માર્ક્સ મેળવી શક્યા છો. એટલે એનું કારણ તો કે સિલેબસ સારો કવર કર્યો છે, રીડિંગ સારું કર્યું છે, રિવિઝન સારું કર્યું છે, એમસીક્યુ સારું કર્યું છે, મોક ટેસ્ટ સારું કર્યું છે, ફાઇનલ રિવિઝન પણ સારું એવું કર્યું છે. એટલા માટે સાહેબ અમે માર્ક્સ મેળવી શક્યા છીએ. એ સમજાય છે કે નથી સમજાતું? જો ભાઈ આ કોઈ ગોળા ગપ્પા ફાકા નથી ભાઈ, બરોબર. જીવનમાં ઘણી તૈયારી કરી છે, ઘણી જગ્યાએથી અનુભવ લીધા છે, એટલે કહું છું મિત્રો તમને ટૂંકા સમયની અંદર ઇમ્પોસિબલ નથી, પોસિબલ છે, પણ ટૂંકા સમયની અંદર તમારે તમારા શરીરને વધારે ઘસવું પડે છે. માણસો માનસિક થઈ જાય છે ભલા માણસ યાર ગવર્મેન્ટ જોબ લેવા માટે. 60 દિવસ છે તમારી પાસે, 2 મહિના છે, તો 2 મહિના તમે એવું રીડિંગ કરેલું હોવું જોઈએ કે તમારી અરસપરસના લોકો, તમારા પરિવારના લોકો, મિત્રો, બરોબર, એ કાયદેસર તમને એમ કહેવા જોઈએ કે ભાઈ તું તારા મગજમાં કાંઈ ફેર પડી ગયો છે, તું નાતો નથી, તું માથું નથી લેતો, તું દાઢી નથી કરતો, તું રૂમમાંથી બહાર નથી, તું કે સોશિયલ મીડિયા ઉપર નથી દેખાતો, કેમ આવું કરે છે? પણ એને થોડી ખબર છે હું તો મારા લાઈફ માટે આગળના 30 વર્ષ માટે અત્યારે 60 દિવસનો જે છે ભોગ આપું છું, બરોબર. વિચાર શક્તિ પૂરી થઈ જવી જોઈએ. તમને તમારા રીડિંગ સિવાય કાંઈ ના દેખાવું જોઈએ. સવારમાં જાગો એટલે રીડિંગ, સુવો એટલે રીડિંગ. સવારમાં જાગો એટલે એકમાત્ર ટાર્ગેટ કે મારે પાસ થવું છે. સૂતી વખતે પણ એકમાત્ર ટાર્ગેટ તમારે પાસ. સાહેબ હું જ્યાં રીડિંગ કરું છું ત્યાં પગ મૂકવાની જગ્યા નથી. કેમ? તો કે ચારે બાજુ બુક્સ પડી છે, ચારે બાજુ ઝેરોક્સ પડી છે, બરોબર. દિવાલ પર ચારે બાજુ મેં અલગ અલગ ચાર્ટ લગાડી દીધી. હું એનેટોમી વાંચું છું સાહેબ, મને જે છે એ અલગ અલગ લોબ યાદ નથી રહેતા, બરોબર, બ્રેનને, તો મેં દિવાલ પર મોટા અક્ષરે લખીને લગાડી દીધા. એવી રીતે આખી દિવાલ ભરી દો, રૂમ ભરી દો. મિત્રો પાસ થશો ને પછી તમને આ તમારી જર્ની જ યાદ આવશે. ખરેખર એક વિદ્વાન માણસે કીધું છે કે ગવર્મેન્ટ જોબ લેવાની મજા નથી, ગવર્મેન્ટ જોબ માટે પ્રિપરેશન કરવાની મજા છે. આ તમારી જે જર્ની જે છે ને મિત્રો, એની જ સાચી મજા છે. બાકી પાસ થાવ એટલે 5 દિવસ એક્સાઇટમેન્ટ, ઓહો ગવર્મેન્ટ જોબ, પછી મિત્રો બધું લુખ્ખું જ રહેવાનું છે કે સાહેબ મારે 11 થી 5 ની આગળના 30 વર્ષ માટે લાઈફ જીવવાની છે, બરોબર છે. સમય, સંજોગ, પરિસ્થિતિ સમજો મિત્રો, બરોબર. તમે જે કાંઈ કરતા હોય, અત્યારે તમારા ભાઈના મેરેજ હોય, તમારા કાકાના દીકરાના મેરેજ હોય, કે તમારે બહાર હિમાચલ પ્રદેશ ફરવા જવાનું છે, આ બધી વસ્તુ મેટર નથી કરતી ભાઈ. ફેમિલીના ઇસ્યુ છે, પપ્પા ખીજાય છે, આ થાય છે, તે થાય છે, બધી વસ્તુ મેટર નથી કરતી. તમે તમારી લાઈફની સાથે જસ્ટિસ કરજો મિત્રો. 60 દિવસ મિત્રો, દિવસ રાત તૂટી જજો, આકાશ પાતાળ એક કરી નાખજો, તમારી જાતને ઘસી નાખજો, પોતે માનસિક થઈ જજો. 60 દિવસ માટે મિત્રો હેર કટિંગ નહીં કરતા. જે જેન્ટ્સ મિત્રો છે હેર કટિંગ, બિયર્ડ નહીં કરાવતા એટલે નહીં કરાવતા. હું કહું છું તમે નવી એક પણ વસ્તુ નહીં ખરીદી કરતા એટલે નહીં ખરીદી કરતા. પાસ થવું હોય ને તો આવા બધા નાના મોટા ભોગ દેવા પડે, બરોબર છે. ઓકે ચાલો મિત્રો, થોડું મોટિવેશન વધારે થઈ ગયું છે, બટ મિત્રો આ તમારા માટે જ છે, મારા માટે નથી મિત્રો. સમજાય છે? યસ સર. હવે મિત્રો તમે કમેન્ટ્સનો મારો ચલાવી દો, તમારા પ્રશ્નો ચલાવી દો, મને પગમાં જોર આવશે, બરોબર. જે કાંઈ પણ પ્રશ્ન હોય, આજનો લેક્ચર કેવો લાગ્યો એ પણ સાહેબ ફરજિયાત જણાવજો, બરોબર. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.